નમસ્કાર. અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય વરિષ્ઠ પેન્શનરો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ અને આજના સાંજના પેન્શન સમાચારમાં. તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો મિત્રો, આવતીકાલે દિવાળીનો તહેવાર શરૂ થવાનો છે. તો દિવાળીના તહેવારની અગાઉ બધાને હાર્દિક શુભકામનાઓ. તો આજની તારીખ 19/10/2025. તો પેન્શનરોને મળનારા વધારાના પેન્શનને લઈને આજે સાંજે આવી છે એક મોટી અપડેટ, જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ. એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ વર્ષનો છેલ્લો દિવસ છે, એટલે આપણી આ ચેનલ આજે સબસ્ક્રાઈબ કરી લેજો અને રોજે રોજ આવી અગત્યની માહિતીઓ છે તે મેળવતા રહેજો. તો વાત કરીએ તો ભારત સરકારે 8મા પગાર પંચની ભલામણોને મંજૂરી આપી છે અને તેનો અમલ જાન્યુઆરી 2026થી કરવામાં આવશે. તો આ નવા પગાર માળખા હેઠળ ગ્રેડ પે 1થી 7ના કર્મચારીઓને ખાસ લાભો અને નોંધપાત્ર પગાર વધારો મળવાની અપેક્ષા છે. તો કેન્દ્ર સરકારનો ઉદ્દેશ સરકારી કર્મચારીઓની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવા અને ફુગાવાના વધતા દબાણને ઘટાડવાનો છે. તો આનાથી કર્મચારીઓનું મનોબળ વધશે નહીં, પરંતુ તેમની જીવનશૈલીમાં પણ સુધારો થશે. તો નવા પગાર માળખાથી ભથ્થામાં પણ વધારો થશે, જેમાં ઘરભાડું ભથ્થું, મુસાફરી ભથ્થું અને અન્ય લાભોનો સમાવેશ થાય છે. તો આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે તે સરકારી કર્મચારીઓના ભવિષ્યને સુરક્ષિત કરવાનું અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનું માનવામાં આવે છે. તો જાન્યુઆરી 2026માં લાગુ થયા પછી આ ફેરફારો લાખો કર્મચારીઓને સીધો ફાયદો પહોંચાડશે અને સરકારી નોકરીઓનું આકર્ષક વધારવામાં પણ મદદ કરશે. તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મું પગાર પંચ 2026 ગ્રેડ પે 1થી 7ના કર્મચારીઓ માટેના લાભો વિશે. તો 8મા પગાર પંચના અમલીકરણ પછી ગ્રેડ પે 1થી 7ના કર્મચારીઓને નોંધપાત્ર પગાર વધારો જોવા મળશે. તો કેન્દ્ર સરકારે ખાતરી કરી છે કે નીચલા સ્તરથી મધ્યમ સ્તર સુધીના દરેકને લાભ મળશે. તો નવા માળખામાં મૂળભૂત પગારમાં સુધારો તેમજ ઘરભાડું ભથ્થું, તબીબી ભથ્થું અને મુસાફરી ભથ્થું સામેલ છે. તો આનાથી કર્મચારીઓની કુલ માસિક આવકમાં આશરે 20%નો વધારો થવાની અપેક્ષા છે. તો વધુમાં પેન્શન અને ગ્રેચ્યુઇટી જેવા લાંબા ગાળાના લાભોનો પણ નવા માળખામાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો સરકારી કર્મચારીઓ હવે આર્થિક રીતે વધુ સ્થિર અને સુરક્ષિત અનુભવશે, જેનાથી તેમના જીવન ધોરણમાં નોંધપાત્ર રીતે સુધારો છે તે થશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો પગાર વધારો અને આર્થિક સશક્તિકરણ વિશે. તો નવા પગાર માળખાથી કર્મચારીઓની માસિક આવકમાં વધારો થશે જ, પરંતુ તેમની નાણાકીય સ્થિતિ પણ મજબૂત થશે. તો ગ્રેડ પે 1થી 7ના કર્મચારીઓ માટે ખાસ બોનસ અને ભથ્થા પણ આપવામાં આવ્યા છે, જેનાથી તેમને વધારાની નાણાકીય સુરક્ષા મળશે. તો આનાથી કર્મચારીઓને પોતાની જરૂરિયાતો અને તેમના પરિવારોની જરૂરિયાતો પૂરી કરવાનું સરળ બનશે. તો આર્થિક સશક્તિકરણના પગલાંથી કર્મચારીઓનું મનોબળ પણ વધશે અને તેઓ તેમના કાર્યમાં વધુ કાર્યક્ષમતા દર્શાવી શકશે. તો વધુમાં નવા પગાર માળખાનો હેતુ સરકારી સેવાઓમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવાનો પણ છે મિત્રો. ત્યારબાદના મુદ્દાની વાત કરીએ તો HRA અને અન્ય ભથ્થાઓમાં પણ સુધારો. તો 8મા પગાર પંચના અમલીકરણ પછી ઘરભાડા ભથ્થા એટલે કે HRA, હાઉસ રેન્ટ એલાઉન્સમાં નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા છે. તો નવા માળખા હેઠળ ગ્રેડ પે 1થી 7ના કર્મચારીઓને HRAમાં 15%થી 30%નો વધારો મળશે. તો વધુમાં તબીબી ભથ્થું, મુસાફરી ભથ્થું અને અન્ય સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તો આનાથી કર્મચારીઓને વધતા જતા જીવન ખર્ચનો સામનો કરવામાં મદદ મળશે, તેમજ સરકારી કર્મચારીઓની જે સુધારેલી
અને નોકરી સ્થિરતા અને સંતોષમાં વધારો થશે। ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પેન્શન અને લાંબા ગાળાના લાભો વિશે। તો નવા પગાર માળખામાં પેન્શન અને લાંબા ગાળાના લાભોનો પણ સમાવેશ થાય છે। તો ગ્રેડ પે 1 થી 7ના કર્મચારીઓ માટે પેન્શન યોજના અપડેટ કરવામાં આવી છે, જે તેમની નિવૃત્તિ પછી પણ નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે। તો વધુમાં ગ્રેચ્યુઇટી, ફિક્સ ડિપોઝિટ અને અન્ય લાંબા ગાળાના રોકાણો માટે સરકારી સહાય પૂરી પાડવામાં આવશે। તો આ પગલાંથી સરકારી કર્મચારીઓને તેમના ભવિષ્ય વિશે ખાતરી અને સુરક્ષિત અનુભવવામાં મદદ મળશે અને સરકારી રોજગાર વધુ આકર્ષક અને સ્થિર વિકલ્પ બનશે મિત્રો। તો મિત્રો ખાસ કરીને 8મું પગાર પંચ જ્યારે લાગુ થાય ત્યારે ઘણા એવા ભથ્થાઓમાં ફેરફાર થશે અને ઘણા એવા પેન્શનના જે લાભો હોય તેમાં પણ ફેરફાર કરવામાં આવશે। તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।